આ છે સુરતના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે વસતા અને વ્યવસાય ખેતી કરી ગુજરાન ચલાવતા યશોદાબેન વસાવા કે જેઓ રાજ્ય સરકારની ગોબર ધન યોજનાના લાભાર્થી છે। આ યોજનાનો લાભ મળતા તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે। યશોદાબેન કહે છે કે માત્ર 5,000ના લોકફાળામાં અમને અંદાજિત 40,000થી વધુની કિંમતના ગોબર ગેસ પ્લાન્ટનો લાભ મળ્યો છે, જેના કારણે મારી અને મારા પરિવારની આર્થિક, સામાજિક અને શારીરિક સુખાકારીમાં વૃદ્ધિ થઈ છે। બાયોગેસ આપ્યા પછી અમારા જે પહેલાં અમે ગેસના બોટલ વાપરતા હતા એના અમારા પૈસા પણ અમારા બચી ગયા। દર મહિને બોટલ ભરાવવાનો પડતો હતો, પણ હવે બોટલ ભરાવવાની જરૂરત નથી અમને આ ગેસ મળ્યા પછી। એનાથી અમને ઘણો બધો ફાયદો। એ પછી અમને જે ખાતર બનાવવા માટે જે કેરેટો આપવામાં આવ્યા છે એના અમે જે અળસિયા ખાતર તરીકે પણ અમે એમાં ઉપયોગ કરી શકીએ છીએ, અને જે એમાંથી જે પ્રવાહી નીકળે છે એ પાણી જ્યારે ડ્રમમાં જાય છે એ પછી અમે ખેતરમાં સ્પ્રે કરીને છંટકાવ પણ કરી શકીએ છીએ। એમાંથી અમને ઘણો બધો ખેતરમાં પણ ફાયદો થાય છે, અને આ ગેસથી અમને ઘણો બધો ફાયદો થયો છે। આ ગેસ અમને બાયફ સંસ્થા તરીકે સંસ્થાવાળાએ અમને આપેલા છે, અને અમે એ સંસ્થામાં CRP તરીકે પણ કામ કરીએ છીએ। ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ઇંધણથી સ્વચ્છ પર્યાવરણને તેમજ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સહિત દેશભરમાં ગોબરધન યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જેમાં કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસમાં રૂપાંતર કરવામાં આવે છે, જેનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે કરવામાં આવે છે। સુરત જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષમાં સુરત જિલ્લામાં કુલ 339 અને અત્યાર સુધી અંદાજિત 550 બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે। ગોબરથી ચાલતા બાયોગેસ પ્લાન્ટના કારણે પરંપરાગત ઇંધણ ખર્ચની બચતની સાથે સાથે પર્યાવરણ અને લોકોના આરોગ્યમાં સુધારાનો મહત્વનો લક્ષ્ય છે। સ્વચ્છતાની આદત કેળવવાની સાથે ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત મળે છે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળે છે।